નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા અદ્ભુત પક્ષી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે શિયાળો આવતા જ ગુજરાતના તળાવો અને જળાશયોનું એકદમ પરિચિત ઘરેણું બની જાય છે. આપણે વાત કરી રહ્યા છીએ નીલશીર એટલે કે મલાડ ડક વિશે. આ માત્ર કોઈ સામાન્ય બતક નથી, પરંતુ એક એવું પક્ષી છે જેનો ઇતિહાસ અને ભૌગોલિક વ્યાપ ખરેખર આશ્ચર્યજનક છે. આ વિશ્લેષણમાં આપણે વૈજ્ઞાનિક રીતે એકદમ સચોટ અને ફોટો રિયાલિસ્ટિક માહિતી પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો ચાલો ઝટપટ શરૂઆત કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે આ પક્ષીના વૈજ્ઞાનિક પરિચય, શારીરિક દેખાવ, નિવાસસ્થાન, ખોરાક, તેમના અવાજ અને વર્તણૂક તેમજ તેમના સાંસ્કૃતિક મહત્વ વિશે વિગતવાર ચર્ચા કરીશું. સૌથી પહેલો વિભાગ છે વૈજ્ઞાનિક પરિચય અને નામકરણ. કોઈ પણ પ્રજાતિને બરાબર સમજવી હોય તો તેના નામનો અર્થ જાણવો ખૂબ જરૂરી છે. વિચારો કે છેક વર્ષ 1758માં મહાન વૈજ્ઞાનિક કાર્લ લિનિયસે સૌપ્રથમ વખત આ પક્ષીનું વૈજ્ઞાનિક વર્ણન કર્યું હતું. એનાટિડે પરિવારના આ સભ્યનું વૈજ્ઞાનિક નામ એનેસ પ્લેટિરાઇન્ચોસ છે. આ નામનો અર્થ પણ બહુ રસપ્રદ છે. ગ્રીક ભાષામાં એનાસનો અર્થ થાય છે બતક. પ્લેટિસ એટલે પહોળું અથવા સપાટ અને રાઇન્ચોસ એટલે છાંચ. એટલે જો સીધો અર્થ કાઢીએ તો સપાટ ચાંચવાળું બતક. ખરું ને? આ નામ તેના શારીરિક બંધારણને એકદમ સચોટ રીતે વર્ણવે છે. હવે જોઈએ વિભાગ 2, શારીરિક દેખાવ અને કદ. નીલશીરનો દેખાવ જ એવો છે કે તે તરત જ આપણું ધ્યાન ખેંચી લે છે. આંકડાઓની વાત કરીએ તો નીલશીર એ મધ્યમથી મોટા કદની બતક છે. લંબાઈ આશરે 50થી 65 સેન્ટીમીટર અને વજન 700થી 1600 ગ્રામ જેટલું હોય છે. અહીં એક બહુ ખુશીની વાત એ છે કે પર્યાવરણીય દૃષ્ટિએ આ પક્ષીની વૈશ્વિક વસ્તી એકદમ સ્થિર છે. એટલે જ IUCN દ્વારા તેને લીસ્ટ કન્સર્ન એટલે કે સૌથી ઓછી ચિંતાજનક શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. સામાન્ય રીતે તેઓ 5થી 10 વર્ષનું આયુષ્ય ભોગવે છે અને ભારતમાં તેને શેડ્યુલ 2 હેઠળ સુરક્ષા પણ પ્રાપ્ત છે. આ બે વચ્ચેનો તફાવત ખરેખર જોવા જેવો છે, જેને વિજ્ઞાનમાં સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ કહે છે. નરનું માથું એકદમ આકર્ષક, ચમકતા લીલા રંગનું હોય છે અને એટલે જ તો તેને નીલશેર કહેવાય છે. તેના ગળામાં એક સુંદર સફેદ રીંગ, બદામી છાતી અને પીળી ચાંચ હોય છે. બીજી બાજુ માદાનો રંગ સાવ સાદો, ભૂખરો બદામી અને ધાબાવાળો હોય છે. પણ આ રંગ પાછળ એક મોટું કારણ છે. તે માદાને આસપાસની વનસ્પતિમાં ભળી જવામાં એટલે કે કેમોફ્લાજ કરવામાં ખૂબ જ મદદ કરે છે. આ સિવાય એક બીજી અદ્ભુત ખાસિયત એટલે તેમની પાંખો પરનો પેલો ચમકતો વાદળી જાંબલી રંગનો પટ્ટો, જેને સ્પેક્યુલમ કહેવાય છે. સફેદ કિનારીવાળો આ પટ્ટો બંનેમાં જોવા મળે છે અને જ્યારે તેઓ ઉડાન ભરે છે ત્યારે તે ખૂબ જ સુંદર દેખાય છે. વધુ એક આશ્ચર્યજનક હકીકત એ પણ છે કે બિનપ્રજનન ઋતુમાં નર પોતાના તેજસ્વી રંગો ગુમાવી દે છે અને બિલકુલ માદા જેવો જ ભૂખરો દેખાવા લાગે છે. આ અવસ્થાને એક્લિપ્સ પ્લુમેજ તરીકે ઓળખવામાં આવે છે. આગળનો વિભાગ છે નિવાસસ્થાન અને ભૌગોલિક વિસ્તાર. ચાલો જોઈએ આ પક્ષી દુનિયાના કયા ખૂણેથી ગુજરાત સુધીની સફર ખેડે છે. ખરેખર આ પક્ષીઓની સફર આશ્ચર્ય પમાડે તેવી હોય છે. નીલશીર મૂળ તો ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાના ઉત્તરીય ઠંડા પ્રદેશોમાં પ્રજનન કરે છે. પણ જ્યારે ત્યાં શિયાળો કાતિલ બની જાય ત્યારે તેઓ હજારો કિલોમીટરની યાત્રા કરીને દક્ષિણ તરફ આવે છે. અને આ જ લાંબી યાત્રાના ભાગરૂપે તેઓ શિયાળો ગાળવા આપણા ગુજરાતના મીઠા પાણીના જળાશયો, તળાવો અને નદીઓમાં મોટી સંખ્યામાં મહેમાન બનીને આવે છે. હવે વારો છે વિભાગ 4નો, ખોરાક અને જીવનશૈલી. આટલી લાંબી યાત્રા કરનાર પક્ષી પોતાની ઊર્જા કેવી રીતે ટકાવી રાખે છે તે સમજવું પણ એટલું જ રસપ્રદ છે. આ પક્ષી સંપૂર્ણપણે ડૂબકી મારનાર નથી, પરંતુ તે ડેબલિંગ એટલે કે સપાટી પર ચરનારી બતક છે. સર્વાહારી હોવાથી તે પાણીની સપાટી પરથી બીજ અને જંતુઓ વીણે છે.
આખી ડૂબકી મારવાના બદલે તે પોતાનું માથું પાણીમાં ડૂબાડીને અને પૂંછડીનો ભાગ અધ્ધર રાખીને જળચર વનસ્પતિના મૂળ, કૃમિ અને નાની માછલીઓ પકડે છે અને હા, જરૂર પડે તો જમીન પર ચાલતા ચાલતા પણ ખોરાક શોધી લે છે. આવી જઈએ વિભાગ 5 પર. અવાજ, પ્રજનન અને વર્તણૂક. અહીં બતકની સામાજિક જિંદગી અને તેમની સૌથી પ્રખ્યાત ઓળખ વિશે કેટલીક મજેદાર વાતો જાણવા મળશે. આપણે બાળપણથી જ વાર્તાઓ અને કાર્ટૂનોમાં બતકનો જે લાક્ષણિક ઊંચો ક્વેક ક્વેક અવાજ સાંભળતા આવ્યા છીએ, તેમાં એક મોટું સસ્પેન્સ છે. હકીકતમાં આ અવાજ માત્ર માદા બતકનો જ હોય છે. આશ્ચર્ય થાય તેવી વાત છે કે નર નીલશીર ખૂબ જ શાંત હોય છે. તે માત્ર એક ધીમો ક્વેક કે સિસોટી જેવો અવાજ કરે છે, જ્યારે માદાનો અવાજ ઊંચો અને ઘોંઘાટવાળો હોય છે. ઈંડાની વાત કરીએ તો એક વખતમાં સરેરાશ 8થી 13 જેટલા ઈંડા મુકાય છે. જો કે નોંધવા જેવી વાત એ છે કે નીલશીર ભારતમાં પ્રજનન કરતા નથી. શિયાળો પૂરો થતાં જ તેઓ પાછા ઉત્તરીય ગોળાર્ધમાં જાય છે અને ત્યાં કોઈ જમીન પર ગાઢ વનસ્પતિઓમાં છુપાવીને પોતાનો માળો બનાવે છે. સ્વભાવે આ પક્ષીઓ એકદમ હળવા-મળવાળા હોય છે. મોટા ઝુંડમાં રહેવું અને અન્ય પ્રજાતિની બતકો સાથે હળીમળીને તરવું એ તેમની ખાસિયત છે. માનવ વસ્તીની આસપાસ હોવા છતાં તેઓ જડ ડરતા નથી. અને સૌથી મજાની વાત તો તેમની ઉડાન ભરવાની રીત છે. હવામાં ઉડતા પહેલા ગતિ પકડવા માટે તેઓ જાણે કે પાણીની સપાટી પર લાંબી દોડ લગાવતા હોય તેવું અદ્ભુત દ્રશ્ય સર્જે છે. અને હવે છેલ્લો વિભાગ, સાંસ્કૃતિક અને પારિસ્થિતિક મહત્વ. નીલશીરનું અસ્તિત્વ માત્ર એક પ્રજાતિ પૂરતું મર્યાદિત નથી. તેનો વારસો સદીઓ જૂનો છે. આજે આપણે વિશ્વભરના ખેતરોમાં કે ગામડાઓમાં જે પાલતુ બતકો જોઈએ છીએ ને, તેમાંના મોટાભાગના બતકોના મૂળ પૂર્વજ આ નીલશીર જ છે. આ જંગલી બતક સદીઓથી લોકકથાઓ, સાહિત્ય, કળા અને આધુનિક કાર્ટૂનોનો અભિન્ન હિસ્સો રહી છે. આપણા ગુજરાતના શિયાળુ જળાશયોના સૌંદર્યને બમણું કરવામાં તેમનો ફાળો ખરેખર અમૂલ્ય છે. તો આ વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. હવે પછી જ્યારે પણ શિયાળામાં કોઈ જળાશયની મુલાકાત લેવાની થાય, ત્યારે શું એ સેંકડો પક્ષીઓના ટોળામાંથી પેલા ચમકતા લીલા માથાવાળા નર અને પાંખો પર વાદળી જાંબલી સ્પેક્યુલમ ધરાવતા નીલશીરને ઓળખી શકાશે? પ્રકૃતિની આ સુંદરતાને હવે એક નવી વૈજ્ઞાનિક દૃષ્ટિથી જોવાનો પ્રયાસ ચોક્કસ કરવો જોઈએ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિને જાણતા રહીએ અને માણતા રહીએ.